અને ખાસ સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો। અમિતજી, આજે હવે તમારી ક્યાં પસંદગી રહેશે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક? એક શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી આજના દિવસમાં આપણું જે રિકમેન્ડેશન રહેશે એ છે સોના કોમ્સમાં આપણે જોવાય નથી તો સારું પેટર્ન ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ પર બનતા પણ જોવા મળે છે। એક સારા મોમેન્ટમ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે। અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ છે એક ઇન્વર્સ એન્ડ શોલ્ડરની પેટર્ન બને છે। એ પેટર્નના હિસાબથી જ અપસાઇડમાં લેવલ્સ ઇનિશિએટ થતા પણ જોવા મળે છે। ઓલમોસ્ટ ટુ 620 630 રેન્જના વચ્ચે એક ટાર્ગેટ ઇનિશિએટ થતા પણ જોવા મળી જાય છે। તો એક શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય। ડાઉન સાઇડમાં 584 નો સ્ટોપ લોસ રહેશે, અપસાઇડમાં 615 ના ટાર્ગેટ્સ રહેશે। अगर ऑप्शन में भी अगर लॉन्ग ની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 595 નો બી કોલ ઓપ્શન બાય કરી શકાય। અપસાઇડમાં 10 ના ટાર્ગેટ્સ માટે, ડાઉન સાઇડમાં 3 રૂપિયા સ્ટોપ લોસ લગાડીને। એટલે જો અહીંયાથી એક શોર્ટ ટર્મ પોઝિશન તમે સોના BLW પ્રિસિઝન એટલે કે સોના કોમ્સની અંદર બનાવીને ચાલી શકો છો। જો તમારે સ્ટોક લેવો હોય તો ખરીદારી કરીને ચાલો। 584નો એક સ્ટોપ લોસ રાખો। 615ના લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એક સારી તેજીની અપેક્ષા છે। અને જો તમારે ઓપ્શન થ્રુ અહીંયા ટ્રેડ કરવું હોય તો 595નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ છે। 3 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો અને 10 રૂપિયાના લક્ષ્યાંક તમને આવતા દેખાશે। એટલે ખાસ કરીને સોના BLW પર આજના દિવસે કન્વિક્શન વધતું દેખાઈ રહ્યું છે, ધ્યાન રાખીશું। પરંતુ આજના